એક નાનું ગામ હતું પંચીના માળા જેવું. ના એક ડોશીમાં રહેતા, એને 7 દીકરા હતા. તે 7 દીકરા પરણી ગયા ને હવનું હવ કરે. એક બિચારી બાઈ નાની એવી હતી, નાની દીકરાની વહુ, એના માવતર કોઈ નહીં. પછી એને નભાઈ કહીને બોલાવે. પછી એને અઘવણીના દિવસો આવ્યા શ્રીમતના. એ ખીર ખાવાનું મન થયું, બધાય પાંચમની ખીર કરીને હંધાઈ ખાધી. બાઈને બિચારીને બારી કાઢી મૂકી, જા કે પછી વાસણ ઉતરી આવી જાય કે. એ બિચારીને ખીર ખાઈ થોડી થોડી બધી લઈ અને ભેગી કરીને મૂકી કે હું પછી ખાઈશ વાસણ ઉટકીને. એક નાંગણી આવી ને તે ખીર ખાઈ ગઈ. તો કે કેવી ગાળું દેશે એમ સાંભળું કે કાંઈ ગાળું ન દીધી. અરે અરે ખીર ખાવા ગઈ, કાંઈ ખીર ન મળે. અરે મારી જેવી કોક દુખિયારી મારી ખીર ખાઈ ગઈ, મારી ખીર ખાધી છે એનું પેટ ઠરશે કે. તો નાંગણી સાંભળે અને મંડઈ રોવા. તો નાંગણી પ્રસન્ન થઈ કે બોલ કે તારે હું જોઈશ ખીરની બદલીમાં કે મારે કાંઈ જોતું નથી કે. મારે કોઈ ભાઈ નથી, બેન નથી, ભાઈઓ કોઈ છે નહીં કે. અને મને નભાઈ કહીને બોલાવે છે અને મારે ખોળો ભરવાના દિવસો આવ્યા, માં હું ક્યાં જાઉં કે. તો કે એક ફક્ત રાખડે કંકોત્રી મૂકી જાય કે કાગળની કટકી કે. તારા ભાઈઓ કે નાગ દેવતા આવીને તારો ખોળો ભરી જાય છે કે. હો પછી એની દેરાણી જેઠાણી મેણા મારે, કોઈ હોનાના દાગીના લાવશે ને તારા પેરામણી કરશે ને એ ઉમકા સુમકા બોલે કે. પછી કંકોત્રી જઈને મૂકે, મને કે કટકી લખી દો. તો કે ઓહો લાવો મોટો કાગળ લખી દઈ કે આ નભાઈને કોણ આવશે. પછી ગયા ના મૂકે કે બધા એ કે જમવામાં કે શું રાખશું. તો કે કાંઈ નહીં કે ખાલી કે દૂધ દેગડા ઉના કરીને દૂધ પીશે મારા ભાઈ કે. ગાડા લઈને એટલે આવે ને ટોકરા ખભડતા આવે ને કે બાઈ આ તો આ શું આવ્યું કે. તો કે નાની વહુનો ખોળો ભરવા આવ્યા. પછી પગલાં ભરાવ્યા ને બધાને દાગીના દીધા ને પેરામણી કરીને કે એને હાહુને જેરાણીઓ ને જેઠાણીઓ સામું જોયું. પછી ખોળો ભરી લીધો એટલે કે વેવાય ને કે અમારી દીકરીને મોકલો અમારી હારે કે. પછી કે મેં નાનું થાય છે પછી તમને 1.25 મહિનો થાય છે તો એ કે મેં કંકોત્રી લખશું તેડી જાય જોઈએ કે. ઠેક આ ભલે ને જાય ને ભાઈ કે આ જાહે કે એની જેઠાણીઓ કે. એ તો ગઈ. પછી ના આવ્યું એક રાફડાનું ડર, બધાએ પરિવેશ કરી ગયા એમાં નાગ દેવતા. અને આ બિચારી બીવે. નાંગણી કીધું કે કાંઈ બીતી નહીં કે અમારી વાહો વાહે હાલી આવી કે. અને માલકો તો હે સરસ મજાનો મેલ મોટો. પછી એના દિવસો પૂરા થયા એટલે એને દીકરો નાનો થયો. ખાટે હિસકે ને નાગ દેવતાને દૂધ પાય તારે ખાલી આ આપણે દૂધ પાવાનું કે શહેરી ભાઈઓને કે. હો તે દૂધ ઓનું કરે ને પાય. અને દીકરો નાનો થયો. દીકરો એને મોટો થયો ને માંડ્યો રમવા, ઘૂઘવા કરે, 4 પૈકી હાલવા માંડ્યો. કે દૂધ ઓનું કર્યું અને ઠાર્યું. કાતક તો છોકરાના હાથમાં ઘંટડી આવી ગઈ તો વગાડે. ત્યાં દોડ્યા નાગ દેવતા દૂધ પીવાય. તે ઘંટી પડી ગઈ. એ 2 થઈ ગયા બૂસા અને 2 દાજી ગયા એટલે મોઢા થઈ ગયા દાજી ગયા 2. એટલે કે હવે આને કરડવું જોહે કે. રોજ એની માને કે મેં ભાણિયાને કરડશું કે. એની માઈ પછી દીકરી વળાવી મૂકી કે વહી જા. પછી તોય એની વેર ન મૂક્યું. પછી ના ગયા કા ઘંટી હતા ને બેહે. તા પાણી ભરવા જ ગઈ ને હાલી આવતી કા ઠેસ લાગી. ખમા મારા બાંડિયા બુસ્યા ભાઈ ને, ખમા મારા વીરાને ખમા. વળે પછી ઉંમરે હાલી જાય કાના છોકરો રમતો હતો અને એને એમ કે હવે કવડી લઈ કે બેન આજી ગઈશ. કા વળે ઠેસ લાગી ઉંમરે. તો કે ખમા મારા બાંડિયા બુસ્યા વીરને, ખમા મારા ભાઈ તને ખમા કે. તો કે હાલો હવે કડવું નથી, કડવાનું માંડી દીધું ને વહી ગઈ. તો દેરાણી જેઠાણીઓ મેણા મારે બહુ કે તાર ભાઈ રૂપિયાવાળો છે ને છોકરાનું અમારું દૂધ ને ઢોળી નાખ્યું, તને હું હાથમાં આવ્યું ને તારા ભાઈઓ ગાયું ભેંસ્યું દીશે ને. ભલે પાછી ગઈને મંડઈ રોવા કે પાછી નાંગણી આવી કે શું છે તારે દુઃખ. તો કે મારા મને આવા મેણા દે કે 100 ગાયું ભેંસ્યું લઈને મૂકવા ગયા, મોટો વાળો કરી રાખીએ કે આખો વાળો ભેંસ્યુંનો ને ગાયુંનો ભરી દીધો. અને બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. પછી મેણા માટ્યું બંધ થઈ ગયું, ફરીવાર બંધ થાય.